માળિયા તાલુકાના સરવડ ગામ પાસે 3 મહિના પહેલાં એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં રમેશભાઈ ટોઈટા નામના યુવાનનું મોત થયું હતું. ઘટનાના અમુક દિવસો બાદ મૃતક રમેશભાઈના કાકા પોસ્ટ પેમેન્ટ બેંકે પહોંચ્યા હતા અને ત્યાં કાર્ડની તપાસ કરવા માટે ત્યાંના સ્ટાફને જણાવ્યું હતું. ફરજ પરના સ્ટાફ વિધિબેન મિયાત્રા દ્વારા તપાસ કરવામાં આવતા આ બેંકના ખાતામાં માત્ર ₹1ની બેલેન્સ હતી. જોકે વિધિબેને અન્ય વિગતની તપાસ કરતાં રમેશભાઈ દ્વારા ₹499નું પ્રીમિયમ ભરી અકસ્માતનો વીમો લીધો હતો અને આ વીમાનું પ્રીમિયમ પણ તેમને મળવાપાત્ર હોવાથી વિધિબેને આ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પોસ્ટ વિભાગ દ્વારા મૃતક રમેશભાઈની પત્ની અને પરિજનોનો એક ₹10 લાખનો ચેક મંજૂર કર્યો હતો. આ ચેક આજે મોરબીના સર્કિટ હાઉસ ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પોસ્ટ વિભાગના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને પરિવારને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આજે સોશિયલ મીડિયા દ્વારા હું સૌને સંદેશો આપું કે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી એવી સ્કીમ લાવ્યા કે આજનો ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી કોઈને કાંઈ થાય નહીં, પણ આજે ભાઈ શ્રી રમેશભાઈ જે એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, માત્ર ₹440 ભર્યા અને ₹10 લાખનો ચેક આપ્યો. એવી અલગ અલગ યોજના છે, ₹300ની છે, 440ની, 700ની છે. આવી યોજનાનો લાભ વધારે આપણે લઈ, કારણ કે પહેલાં તો આપણે ભગવાન પ્રાર્થના કરી કોઈને આવું ન બને, પણ શરીરનું કાંઈ નક્કી નથી હોતું. નમસ્કાર, મારું નામ વિધિ મિયાત્રા છે. હું મોરબી એમડીજીમાં MTS તરીકેની ફરજ બનાવું છું અને ત્યાં એક IPPB એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું કાઉન્ટર ચલાવું છું. એટલે આ એક એવી વસ્તુ છે કે જ્યારે આ ભાઈનું એક્સિડન્ટ થયું ત્યારે ઘરે એ લોકોને કોઈને કાંઈ જાણ નહોતી. હું ત્યાં બહાર બેઠી હતી તો ત્યાં એના કાકા કોઈ કુટુંબમાં એક કાર્ડ લઈને આવ્યા કે આ એક બેન એના પાકીટમાંથી મારા ભત્રીજાનું આ રીતે એક્સિડન્ટ થયેલું છે અને અમને આ રીતે કાર્ડ એક મળેલ છે. તો મેં એનામાં ચેક કર્યું તો ₹1 બેલેન્સ હતું. એટલે પછી મને ધ્યાનમાં આવ્યું કે કદાચ આ લોકોએ કોઈ અકસ્માત ઇન્સ્યોરન્સ કરાવેલો નહીં હોય ને, એટલે આગળની મેં તપાસ હાથ ધરી અને ત્યારબાદ મને જાણ પડેલ કે એમને ₹10 લાખનો જે આપણો મેડિકલ ઇન્સ્યોરન્સ હતો એક્સિડન્ટલ એ કરાવેલ હતો. ત્યારબાદ એના માટે અમે આગળની પ્રોસેસ શરૂ કરી અને ત્યાં આ ક્લેમ આજે મંજૂર થઈ ગયો છે. તો હું સૌને જાણ કરું છું કે સૌ કોઈ આ યોજનાનો લાભ લે અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ સાથે મદદગાર થાય.